ખોટા સર્ટિફિકેટ પર નાની ઉંમરમાં સરપંચ બનવાનો વિવાદ ફરી સામે આવ્યો। મહેસાણાના ગિલોસણ ગામના સરપંચ તરીકે અફરોઝ બાનુને ફરી એક વખત ગેરલાયક ઠેરવવામાં આવ્યા। છેલ્લી તપાસમાં તેમની ઉંમર 19 વર્ષની જ નીકળી। ખોટા એકરારનામાને આધારે અફરોઝ બાનુ નાની ઉંમરમાં સરપંચ બન્યા। ગિલોસણના સરપંચ અફરોઝ બાનુને આખરે મહેસાણા ટીડીઓએ ગેરલાયક ઠેરવ્યા। નવા સરપંચની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપસરપંચને ચાર્જ સોંપાયો। અફરોઝ બાનુએ ચૂંટણીમાં 21 વર્ષની ઉંમરનું ખોટું એકરારનામું રજૂ કર્યું હતું। અફરોઝ બાનુને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। ખોટી ઉંમર દર્શાવવામાં આવી હતી। આ જ અંગે વધુ વાત કરીશું। સહતા સંકેત ફોનલાઈન પર જોડાયા છે। સંકેત, અફરોઝ બાનુ ફરી એક વખત ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। વર્ષનો જે ભેદભાવ જોવા મળ્યો છે, વિગત જણાવશો। સંકેત, ચૂંટણી સમયે જે સમય મર્યાદા હતી તેમાં તેમને એવું જણાવ્યું હતું કે મારી ઉંમર 21 વર્ષ છે, જેના અનુસંધાને આ જે સમગ્ર બાબત હતી તેમાં તેઓ ચૂંટણી જંગ જીતી ગયા હતા। અને ચૂંટણી જંગ જીત્યા બાદ નાની ઉંમરના સરપંચોનું સન્માન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે તજવીજ કરવામાં આવી હતી તેમાં જન્મ તારીખ સામે આવતાની સાથે જ આ સરકારી તંત્ર જાગ્યું હતું। આ જે સમગ્ર મામલો હતો તેમાં સ્પષ્ટ બહાર આવ્યું હતું કે આ જે અફરોઝ બાનુ છે તે ગેરલાયક છે। તેના અનુસંધાને હાલ તાત્કાલિક ધોરણે તેમના સામે તજવીજ હાથ ધરી હતી, જેમાં તેઓ પુરાવા રજૂ ન કરી શક્યા હતા, જેના અનુસંધાને હાલ જે સમગ્ર મામલો છે તેમાં તેમને હાલ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે અને તેમને હાલ બરતરફ કરવાનું જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત, માહિતી આપવા માટે।